મજામાં બધા? સૌથી પહેલા તો બધાને મારા તરફથી હેપી ન્યૂ યર. આ નવું વર્ષ આપણને કોરોના મહામારીમાંથી જલ્દીથી મુક્ત કરી દે એવી આપણે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ અને જલ્દીથી આપણે બધા મળીએ અને એકબીજાની સાથે સુખ દુઃખની વાતો ફરીથી શેર કરીએ એવી આપણે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ કે જલ્દીથી આ કોરોનાની મહામારી છે દૂર થઈ જાય અને આપણે જેવું પહેલા જેવું જીવન જીવતા હતા એવું આપણે જીવવા લાગીએ. હવે બધાએ વેકેશનમાં એન્જોય કરેલું હશે, ઘણા બધા ફટાકડા ફોડેલા હશે, પછી મીઠાઈઓ ખાધેલી હશે, એમ બધાએ એન્જોય કરેલું હશે. ફરીથી આપણે હવે ભણવા માટે આવી જઈએ. આપણે વેકેશન પહેલા એક્ટિવિટી 14 સુધી જોયેલું હતું, એટલે કે એક્ટિવિટી 14 સુધી જોયેલું હતું. એમાં જમ્બોની એક વાત કરેલી હતી અને એના આધારે આપણે ખાલી જગ્યાઓ જોઈ હતી. તમને દિવાળી હોમવર્ક પણ આપેલું હતું. આશા રાખું છું કે તે બધાએ લખી લીધેલું હશે. હવે ત્યાર પછી પાઠ્યપુસ્તકમાં તમે જોશો 29 નંબરના પેજ ઉપર નવું સેમેસ્ટર ચાલુ થાય છે, સેકન્ડ સેમેસ્ટર. એ આપણે હવે જોવાનું છે. પાઠ્યપુસ્તકમાં તમે જોશો પેજ નંબર 30 ઉપર એક્ટિવિટી 15 ફૂલ 15 ઉપર છે તમારા શિક્ષકની મદદથી મૂળાક્ષર ઓળખો અને રંગ ભરો. એટલે એમાં તમને લોકોને એબીસીડી આપેલી છે, આખી ડોટ વાળી છે. એ ડોટ તમારે જોડી દેવાના છે અને પછી એમાં કલર પૂરી નાખવાના છે. ત્યાર પછી છે એક્ટિવિટી 16. એમાં તમને એક્ટિવિટી 15 છે એમાં કેપિટલ લેટર્સ છે અને 16 છે એમાં સ્મોલ લેટર્સ છે. એમાં એક્ટિવિટી જે 15 છે કેપિટલ લેટર્સમાં અમને ચિત્ર આપેલા નથી કે A for apple, B for ball એવું ચિત્ર આપેલું નથી, પણ જે સ્મોલ લેટર્સ છે એક્ટિવિટી 16 માં એમાં તમને લોકોને ચિત્ર આપેલા છે. હવે એક્ટિવિટી 16 જોઈએ. આપેલા ખાનામાં મૂળાક્ષરો લખો. એમાં પણ તમે જુઓ એક બાજુ તમને કેપિટલ લેટર્સ આપેલા છે અને બીજી બાજુ સ્મોલ લેટર્સ આપેલા છે અને એની નીચે તમારે બોક્સ આપેલા છે. એટલે એ તમારે પાઠ્યપુસ્તકની અંદર જ જેમ આપેલું છે એ રીતે લખી નાખવાના છે. ત્યાર પછી છે એક્ટિવિટી 18. જોડીમાં કામ કરો. વિભાગમાંથી યોગ્ય મૂળાક્ષર પસંદ કરી ખાલી જગ્યામાં લખો. એમાં તમે લોકોને આખી એબીસીડી આપેલી છે અને સામે સ્મોલ લેટર્સ આપેલા છે પણ જે આડાઅવળા છે. એટલે કે તમારે વિભાગ A માંથી જોઈને અહીંયા ધારો કે A છે તો અહીંયા 2 નંબરના વિભાગમાં A ક્યાં છે કેપિટલ લેટર્સ નો સ્મોલ લેટર્સ એ શોધીને એમાં લખવાના છે. આ તો આપણને આવડે જ, એટલે એ પણ તમારા લોકોએ પાઠ્યપુસ્તકની અંદર જાતે લખવાનું છે. એના પછી નીચે છે નીચે આપેલ કાવ્ય સાંભળો, વાંચો, જુઓ, ગાઓ અને આપેલ જગ્યામાં 1 અથવા 2 મૂળાક્ષરોની ફરીથી લખો. તો આપણે પેલા કાવ્ય વાંચી લઈએ, માત્ર જાણકારી માટે છે એટલે આપણે વાંચી લઈશું. તો શું કીધું છે એમાં? There is a lovely bird, a lovely bird. The bird is in a nest, a cozy little nest. The nest is on the branch, a thick long branch. The branch is on the tree, a lush green tree. ફરીથી જોઈએ. There is a lovely bird, a lovely bird. The bird is in a nest, a cozy little nest. The nest is on the branch, a thick long branch. The branch is on the tree, a lush green tree. હવે જો શું કીધેલું છે કે જ્યાં 1 નંબર છે ત્યાં બધે કેપિટલ લેટર્સ છે અને 2 નંબર છે ત્યાં બધે સ્મોલ લેટર્સ છે, બરોબર? તે જે 1 નંબરમાં કેપિટલ લેટર્સમાં આપેલું છે એ જ તમારે નીચે લખવાનું છે પણ સ્મોલ લેટર્સમાં લખવાનું છે અને જ્યાં 2 નંબરમાં સ્મોલ લેટર્સમાં આપેલું છે એ જ તમારે ફરીથી નીચે લખવાનું છે પણ કેપિટલ લેટર્સમાં લખવાનું છે. તો જો there is a lovely bird એ તમને કેપિટલ લેટર્સમાં આપેલું છે તો એની નીચે લખવાનું છે એ જ સ્મોલ લેટર્સમાં. A lovely bird એ સ્મોલ લેટર્સમાં આપેલું છે તો એ જ નીચે લખવાનું છે કેપિટલ લેટર્સમાં. The bird is in a nest એ કેપિટલ લેટર્સમાં છે તો એ જ નીચે લખવાનું છે સ્મોલ લેટર્સમાં. A cozy little nest
એ છે સ્મોલ લેટર્સમાં, તો એ જ નીચે લખવાનું છે કેપિટલ લેટર્સમાં. બરોબર. અહીંયા આપણો યુનિટ 3 જે છે આપણે જોયો તો માય ફેમિલી એ પૂરો થાય છે અને હવે આપણે કરશું યુનિટ 4 અવર હેલ્પર્સ. હેલ્પર્સ એટલે કે આપણા સહાયકારો, આપણને મદદ કરનારાઓ. યુનિટ 4 અવર હેલ્પર્સ એટલે કે આપણને સહાય કરનારાઓ. સહાય કરનારો એટલે શું કે આપણને કોઈને કોઈ રીતે એ લોકો આપણને મદદ કરતા હોય. કોઈ કપડાં સીવી આપે, કોઈ આપણને ફર્નિચર બનાવી આપે, કોઈ આપણને અનાજ આપે છે, કોઈ આપણને અનાજ સિવાયની ઘણી બધી વસ્તુઓ આપે છે, કોઈ આપણને કપડાં ધોઈ આપે છે, કોઈ આપણને કપડાને ઇસ્ત્રી કરી આપે છે, ત્યાર પછી કોઈ આપણને માટલાને બધું બનાવીને આપે છે, કોઈ આપણને ભણાવે છે. આ રીતે જુદા જુદા વ્યવસાયકારો છે એને કહેવાય છે અવર હેલ્પર્સ એટલે કે આપણા મદદગારો. તો એમાં જો એક્ટિવિટી 1 છે એમાં તમને આપેલું છે સૌથી પહેલા શિક્ષકની મદદથી આ ગીત અભિનય સાથે ગાઓ. એક બેન છે એ કપડાં સીવે છે, બાજુમાં એક ભાઈ છે એ ચામડાની વસ્તુમાંથી કંઈ બનાવે છે. પછી નીચેનું જે ચિત્ર છે એમાં શિક્ષક ભણાવે છે અને એની નીચે છે એ પોલીસ છે. એટલે આપણે જુદા જુદા વ્યવસાયકારો જુદી જુદી રીતે મદદ કરે છે. બધાનું પોતપોતાનું કામ છે એ હોય છે અને તે પોતાની કામના આધારે આપણને મદદ કરે છે. હવે આપણે એક્ટિવિટી 1 માં જે પોએમ આપેલી છે એ જોઈશું. તો એમાં કીધેલું છે આઈ એમ અ ટેલર મેકિંગ ક્લોથ્સ સ્ટીચ 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 my machine goes. I am a cobbler mending shoes. Rat tat tat, it's just like new. I am a teacher teaching my class. Listen, sing and do. Let us learn. I am a potter baking pots. Mud bag color ready for your use. I am a traffic police. I stand just so, letting traffic to move, helping people to go. ફરીથી આપણે જોઈશું એકવાર. I am a tailor making clothes, stitch stitch stitch, my machine goes. I am a cobbler mending shoes. Rat tat tat, it's just like new. I am a teacher teaching my class. Listen, sing and do. Let us learn. I am a potter baking pots. Mud bag color ready for your use. I am a traffic police. I stand just so, letting traffic to move, helping people to go. હવે આપણે એનું ટ્રાન્સલેશન કરી જોઈએ કે શું કહેવા માંગે છે. સૌથી પહેલા છે I am a tailor making clothes એટલે કે હું દરજી છું. ટેલર એટલે કે દરજી અને મેકિંગ ક્લોથ્સ એટલે કે હું કપડાં બનાવું છું. હું દરજી છું અને હું કપડાં બનાવું છું. સ્ટીચ 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 માય મશીન ગોઝ એટલે કે સીવું છું અને શેના વડે તો કે મારા મશીન વડે. હું મારા મશીનથી કપડાં સીવી આપું છું. I am a cobbler mending shoes. Rat tat tat, it's just like new. કોબલર એટલે કે મોચી. હું મોચી છું અને મેન્ડિંગ શૂઝ એટલે કે પગરખા એટલે કે આપણા ચપ્પલ. હું મોચી છું અને ચપ્પલ બનાવું છું. Rat tat tat, it's just like new એટલે કે ચિપકાવીને હું તમારા નવા નવા ચપ્પલ બનાવી આપું છું. ચામડાની વસ્તુ રેટ ટેટ એટલે કે ચિપકાવવું. ત્યાર પછી છે I am a teacher teaching my class. હું એક શિક્ષક છું અને હું મારા વર્ગના વિદ્યાર્થીઓને ભણાવું છું. Listen, sing and do. Let us learn. સાંભળો, ગાઓ અને એ પ્રમાણે અનુસરો.
શીખવું જોઈએ અને તે આપણે કઈ રીતે શીખીએ તો કે શિક્ષક જે બોલે આપણે સાંભળીએ, શિક્ષક જે ગાય આપણે ગાઈએ અને જે પ્રમાણે કામ કરવાનું કહે એ પ્રમાણે આપણે કામ કરીએ તો આપણે નવું કંઈ શીખી શકીએ છીએ. ત્યાર પછી છે આઈ એમ અ પોટર મેકિંગ પોટ્સ એટલે કે પોટર એટલે કે કુંભાર. હું કુંભાર છું અને હું માટલા બનાવું છું. મોડ બેગ કલર રેડી ફોર યોર યુઝ. મોડ એટલે કે માટી. મોડ બેગ કલર એટલે કે માટી, બેક એટલે કે શેકવું અને કલર કરવું અને રેડી ફોર યોર યુઝ એટલે કે હું આ બધું કામ કરીને તમારા ઉપયોગ માટે માટલા બનાવું છું. તો કે કઈ રીતે? સૌથી પહેલા તો તમે લોકોએ કુંભારનો જે ચાકડો હોય ને ગોળ પૈડા જેવું એ તમે જોયું હશે. એની ઉપર કુંભાર છે માટીનો પિંડો મૂકે અને એને આખો ચાકડો ગોળ ગોળ ફરે અને એને પોતે આકાર આપે છે. આકાર આપે પછી તેને શેકે છે, માટલાને તપાવે છે. એકદમ તપી જાય પછી તેને કલર કરે છે. કલર કરે અને પછી એ માટલું બજારમાં આવે અને એ માટલું આપણે લઈએ અને આપણા ઘરમાં આવે છે. એટલે કીધું છે કે માટીમાંથી હું તેને બનાવીને શેકું છું અને પછી એને કલર કરું છું. કલર કરીને તમારા ઉપયોગ માટે તે માટલું તૈયાર કરું છું. ત્યાર પછી છે આઈ એમ અ ટ્રાફિક પોલીસ આઈ સ્ટેન્ડ જસ્ટ સો. હું ટ્રાફિક પોલીસ છું. આઈ સ્ટેન્ડ જસ્ટ સો. હું ઊભો રહું છું. ટ્રાફિક પોલીસ ક્યાં હોય તો કે 4 રસ્તા ઉપર હોય છે, ટ્રાફિક બહુ થતો હોય ત્યાં હોય, પણ ખરેખર એ લોકોની કામગીરી ખૂબ જ અઘરી કહેવાય છે. બધાને સાચવવાના, એકદમ તડકો હોય છતાં પણ એ લોકોને પોતાની કામમાં રહેવું પડે છે. ઠંડી હોય, એકદમ તડકો હોય કે પછી વરસાદ હોય પણ પોતાની ફરજ બજાવવી પડે છે. ટ્રાફિક પોલીસ કે પછી કોઈ આર્મી મેન, બધાનું કામ છે ખૂબ જ ડિફિકલ્ટ છે. લેટિંગ ટ્રાફિક ટુ મૂવ હેલ્પિંગ પીપલ ટુ ગો એટલે કે હું ટ્રાફિક પોલીસ છું અને હું 4 રસ્તા ઉપર ઊભા રહું છું અને ટ્રાફિકને રોકું છું. એટલે કે એક પછી એક સાઈડ ખોલીને ટ્રાફિક ઓછો થાય અને જે લોકોને ચાલીને જવાનું હોય તે લોકોને હું મદદ કરું છું. બરોબર. ત્યાર પછી આના સિવાય આપણે ઘણા બધા બીજા હેલ્પર્સના સ્પેલિંગો પણ જોઈશું. હવે છે એક્ટિવિટી 2. ચિત્ર જુઓ, વાક્યો સાંભળો અને શિક્ષકની મદદથી વાંચો. સૌથી પહેલા આપણે એકવાર બધું વાંચી લઈશું પછી આપણે એનું ભાષાંતર કરીશું. તો જો સૌથી પહેલું ચિત્ર છે એ કોનું આપેલું છે તો કે સૌથી પહેલું ચિત્ર છે એ ડોક્ટરનું આપેલું છે. સૌથી પહેલા આપણે વાંચી લઈએ તો who is she? She is Miss Seema Shah. What is Miss Seema Shah? Miss Seema Shah is a doctor. She is in the hospital. ત્યાર પછી છે who is he? He is Mr. Ajay Parmar. What is Mr. Ajay Parmar? Mr. Ajay Parmar is a postman. He delivers letters and parcels. ત્યાર પછી છે પાછળના ચિત્રમાં જોઈએ who is he? He is Mr. Amit Yadav. What is Mr. Amit Yadav? Mr. Amit Yadav is a policeman. He catches criminals. ત્યાર પછી છે who is she? She is Mrs. Somini Patel. What is Mrs. Somini Patel? Mrs. Somini Patel is a tailor. She sews clothes. Who is he? He is Mr. Jamin Parekh. What is Mr. Jamin Parekh? Mr. Jamin Parekh is a barber. He cuts hair. Who is she? She is Mrs. Deepa Sharma. What is Mrs. Deepa Sharma? Mrs. Deepa Sharma is a nurse. She gives medicines to sick people. સામેના પેજ ઉપર જોઈએ who is he? He is Mr. Kishorbhai Suthar. What is Mr. Kishorbhai Suthar? Mr. Kishorbhai Suthar is a carpenter. He makes furniture. બાજુમાં જોઈએ who is he? He is Mr. Ramjibhai Chaudhary. What is Mr. Ramjibhai Chaudhary? Mr. Ramjibhai Chaudhary is a farmer.
plows the field. અને લાસ્ટમાં છે who is she? She is Mrs. Princey Christian. What is Mrs. Princey Christian? Mrs. Princey Christian is a pilot. She flies airplanes. અહીંયા તમે લોકોને જુદા જુદા વ્યવસાયકારોના જુદા જુદા નામ આપેલા છે અને તે શું વ્યવસાય કરે છે તેનું કામ શું છે એ આપણને કીધેલું છે. હવે આ છે આપણી એક્ટિવિટી 2. આપણે ઇંગ્લિશમાં એનું એકવાર રીડ કરી લીધેલું છે. હવે આપણે આના પછીના લેક્ચરમાં એનું ટ્રાન્સલેશન કરીશું કે તેનો વ્યવસાય શું છે અને તેનું કામ શું છે. બરોબર છે? ચલો હવે આપણે આના પછીના લેક્ચરમાં મળીશું.